તેઓ પોતે મૂંઝવણમાં મુકાઈ ગયા છે. અમેરિકાના લોકોનો વિરોધ જોઈને ડરી ગયા છે. એટલે જ આ ડર અને મૂંઝવણમાં તેઓ આડેધડ નિર્ણયો લઈ રહ્યા છે. તેઓ પોતાના વહીવટી તંત્રમાંથી એક પછી એક અધિકારીઓને હાંકી કાઢી રહ્યા છે. આ મામલે બે બાબત ઉડીને આંખે વળગે તેવી છે. પહેલી વાત તો એ છે કે ઈરાનનું યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે એવા સમયે તેમણે સેનાના ટોચના અધિકારીઓને હટાવ્યા છે, જે ખૂબ જ મોટી વાત છે. બીજી તરફ તેઓ પોતાની સરકારમાંથી મહિલાઓને હાંકી રહ્યા છે. અમે તમારી સમક્ષ આવા એક પછી એક અધિકારી અને પદાધિકારીઓ વિશે વાત કરીશું. અને સાયકોલોજીકલ એનાલિસિસ પણ કરીશું કે આખરે ટ્રમ્પ શા માટે બધાની હાકલપટ્ટી કરી રહ્યા છે. અત્યારે અમેરિકામાં એક નામની ખૂબ ચર્ચાઓ થઈ રહી છે. આ નામ છે પામ બોન્ડી. ટ્રમ્પે તેમને એટોર્ની જનરલ પદ પરથી હટાવી દીધા છે. આ કંઈ નાની વાત નથી. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી કે બોન્ડી હવે પ્રાઇવેટ સેક્ટરમાં કોઈ મહત્ત્વની જવાબદારી સંભાળશે. અત્યારે તેમની જગ્યાએ ડેપ્યુટી એટોર્ની જનરલ ટોડ બ્લેન્ચને કાર્યકારી એટોર્ની જનરલ બનાવી દેવાયા છે. ટ્રમ્પે જાહેરમાં તો બોન્ડીના ખૂબ જ વખાણ કર્યા હતા અને તેમને સાચા દેશભક્ત ગણાવ્યા. તેમણે એવું પણ કીધું કે બોન્ડીના શાસનમાં દેશમાં ગુનાખોરીમાં મોટો ઘટાડો થયો છે. પણ સૌથી મોટો સવાલ એ છે કે જો બધું આટલું સારું જ ચાલતું હતું તો પછી આ અચાનક વિદાય કેમ આપવામાં આવી? બીજો પણ સવાલ એ છે કે અમેરિકાના એટોર્ની જનરલનું પદ કરતાં પ્રાઇવેટ સેક્ટરમાં કયું સારું પદ હોઈ શકે? હકીકત કંઈક જુદી જ છે. અમેરિકામાં તો ઘણા બધા લોકો આ હકીકત જાણે પણ છે. ટ્રમ્પને સારી રીતે જાણવા માટે તમારે પણ આ હકીકત જાણવી જરૂરી છે. જાણકારો કહે છે કે ટ્રમ્પ પામ બોન્ડીથી ખૂબ જ નારાજ હતા. એના માટે એક નહીં પણ અનેક કારણો પણ રહ્યા છે. ખાસ કરીને જેફરી એપ્સ્ટીન ફાઇલમાં કેસમાં તપાસને લઈને ટ્રમ્પ પામ બોન્ડીથી ખૂબ જ અકળાયા હતા. સૌથી મોટી વાત તો એ હતી કે ટ્રમ્પ ઈચ્છતા હતા કે બોન્ડી તેમના રાજકીય વિરોધીઓ સામે આકરી તપાસ કરે અને કેસ ચલાવે. જોકે બોન્ડીએ એમાં કંઈ ખાસ ઉકાળ્યું નહીં. સચ્ચાઈ એ છે કે તેઓ ખોટી રીતે કોઈને સંડોવા તૈયાર નહોતા.